વિચાર એમ કે રાનો ઘરને જંગલમાં આવ્યો છે. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ બધાને, જય મુરલીધર બધાને, જય શ્રી રામ બધાને, જય દ્વારકાધીશ. આપણે લોક કરી દઈએ ચાલુ. આગલા લોકમાં આપણે ત્યાં રૂમમાં છે ને ભાઈ આવી ગયા હતા, પોપટભાઈ. એને થોડોક દાણા માંડીને ખબર પાણી પીરો લોક કલાક દોઢ કલાક સુધી રોકાણ હતા. પછી એમાં તો ઉડી નહીં શકે, પછી ઉડાડ્યો રૂમમાં ઉડ્યો હતો. પછી ઓસરીમાં ગયો હતો, ઓસરીમાંથી પછી માગ્યો હતો આ હરિયામાં ગયો ને ત્યાં પછી મીંદડીને બીક લાગે. પછી મેં ધીરે ધીરે કરીને ઉડાડ્યું પછી આમ વયો ગયો, નગરને મીંદડા પૂગી જાય. અને પિંજરા આપણે હતા ને આપણે પૂરવો નહોતો, આપણે ખાલી એને હાંસો બધું ખવડાવવું હતું ને એટલે બાકી પૂરવા પૂરી જાય. આપણે પિંજરામાં પૂરવું નહોતું, ઉડી શકતો હતો. કીજે ક્રોધિત બહુ હતો, અડો પાંખ સાસું મારતો. જરૂર છે ને આપણે હવે થઈ ગયા નહીં તો ગયા બહેનાની લોગમાં અને તૈયારી શરૂ થઈ ગઈ. ત્યાં શોપિંગ કરવા જવું તે પણ બતાવું છું બહેનાની લોગમાં. તો ફ્રેન્ડ હવે છે ને આપણે નારિયેળ વધારવા જવું છે. નારિયેળ છે બે આંકવાની છે ને આપણે કેટલું છે આપણે અહીંથી ગાડી લઈને જવું છે. પપ્પાનું બે જઈએ વાંધતા હતી ને મારા મામાની જૂની માયના થશે નારિયેળ બાંધું લઈ વધારવા જવું પડું. બહેનાની લોગમાં લાલ પપ્પા બે જાય છે. મોટા ભાઈ આપણે આવી ગયા આપણે વરડીમાનું મંદિર છે ત્યાં બારોટથી અમારે 2.5-3 કિલોમીટર થાય નવલખી. અને આ છે ને શ્રીફળની બી માનતા રાખેલી હતી મારા મામાને છે ને ઉતરા બધાની બહુ હતી. મારા મમ્મીએ કીધું હતું કે વરડીમાની આસ્થા રાખ, માનતા રાખે એટલે ઉતર માટે. એટલે ઉતર માટે ગઈ ને તો પાછળ નોરતા પહેલાં છે ને માનતા પૂરી કરવાની હોય, નોરતા માનતા ન પૂરી થાય. એટલે હું કાલે શ્રીફળ વધારી આવી, મામા એને મોકલાવ્યા છે. એટલે માતાજી અહીંયા આવ્યા વરડીમાં માનતા બહુ ખાસ વિશ્વાસ હોવો જોઈએ તમને ચોખ્ખાઈ કેવી છે. બગીચો બનાવ્યો છે. અહીંયા કુંડે અહીંયા પણ ઢોર આવે પાણી મળી પીવાનો. અહીંયા બે હમાયતું છે. ઝાડવા પણ મસ્તીના છે, ચીખોડા છે, બહુ રોનક મજા આવે આપણે અહીંયા આવ્યો. ગાય મોટા મોટા છે. જાંબુરથી છે. અગાઉનું ઇતિહાસ એમ કે રાનો ઘરને અહીંયા જંગલમાં આવ્યા હતા. આ ઓલા ભાણા પડ્યા ને બધા એ ગોળગોળિયાના અંતે. જય વરવડી માં. બહુ વાતાવરણ બહુ મસ્ત છે, મજા આવે આપણે.
કોડીમાં કટક જમાડ્યું હતું હા એ ભાણા અમે કીધું ને ત્યાં ભાણા હું કહીને એના છે હાલો મંદિર દર્શન કરી વાતણ એવી મજા આવે આમાં આ સદા હે અમે તો જાયું હે ફરકે રે વરુડી માન દે હે વડે વરુડી માં વેલે રી કરજે રે મારી વાત સાથે સાથે અમે સેટું સેટું વાહ કેટલો પાણી નારી પથ્થર હવે આ વાવો નહીં હવે પૈસા કાકો યાર મૂકી દો પૈસા મૂકી દઉં પેલા વારી લઈને હા હા વાલે વાલે ચોખાઈ રાખી સારું હું છે ને તારી નીલો થો એ રે હે ધ્વજાયું ફરકે વરુણ માન દે હે વડે લે જાડી તું થોરે મારી રે રોખવા વરુણ માવડી રે હો નવલખી વાડી રે હો મારી તમને વંદન રે હે ખરું રે વારંવાર વરુડી માં વંદન રે હે ખરું રે વારંવાર નવઘાન ને હે વરુડી માએ આયા જમાડિયા વરુડી માં વેલે રી હે ખરજે રે મારી વાર નવલખી વાળી રે હો વરુડી માડી રે હો વરુડી માં વેલે રી હે ખરજે રે મારી બનાવ્યો છે એની મોઢે હા આગળ જ બનાવ્યો છે ગરબો આગળ જ બનાવ્યો છે એની મોઢે હાલો હું તમને તો બતાવું અહીંયા કુડીમાં કટકી જમાડ્યું હતું માતાજીએ
મારા પપ્પાએ વાત તો કરી છે યાર છે ને પહેલી ફેરે લોગમાં આવ્યા ને બધું બોલ્યા છે મારા પપ્પાએ લોગ બનાવ્યો છે હું તો શ્રીફળને વધારતો હતો અહીંયા છે ને માતાજીએ કુડીમાં કટક જમાડેલ છે એ નવઘણ જતો હતો ને સિંધમાં ત્યારે અને એ કટક જમાડેલ છે ને એ ત્યાં પાણાય છે અમુક છેતું એને કીધું કે અમુકને તમારે જે ખાવું હોય ને એ કુડીમાં આવી જાય અમુક પાણા આવી ગયા ને અમુકને પાણા આવ્યા હતા જા વાયુ છે તો વરડીમાનું મંદિર છે ને અહીંથી જા જાવ ને મંદિર આ ઉપર આ વાયુ છે આ વાયુ આ રસ્તો છે નવલખી ગામમાંથી આવે અમે આમ છીએ વાડીઓમાંથી આ વાયુ છે આ વાયા આપણે આ ખારામાં નીકળે અમુક અમારી વાડી બાજુ નીકળે આ નવલખી વાળો રસ્તો છે આ છે આ મંદિરનો મેન રસ્તો નવલખી વાર આવે ને માનતા પૂરી કરવા એટલે અહીંથી આમ આવેલા આવે આ મંદિર આવી ગયું અને અહીંયા છે ને ઝાઝા વર્ષ પહેલાં એક મોટો ઉત્સવ થયો હતો ને પાઠ ને માતાજી દર્શન દીધા હતા અહીંયા 12 રૂપિયા આવી એ વાત થઈ હતી કે માતાજી અહીંયા રૂબરૂ આવ્યા દર્શનમાં કોઈ વર્તી ન હોય કારણ કે દેવ માતાજી અહીંયા આવે દર્શન અમુક વર્તી જ ન હોય ને વર્તી હકે તો એનો પાઠ થઈ જાય ને એવા રૂપે આવ્યા હતા માતાજી દર્શન લીધા હતા ઝાઝા વર્ષ પહેલાં મને યાદ નથી તો હું હાવ નાનો હતો વર્ષા બહુ છે અહીંયા ગમે એવી ઉતરો આવતી હોય તો ગમે એવી દવા કામ ન કરતી હોય અહીં માતાજીની આસ્થા રાખો એ તમારે 3 દીમાં ઉતરા જાય એ 100%. હું તો પાછો આવ્યો તમને પેલા વ્લોગમાં બતાવ્યું હતું ને તો એ મારે બેન હતા એને હતું એની મનતા પૂરી કરવા આવ્યો હતો આજે શ્રીફળ વધારે લીધા ગમે એવી ઉતરા હોય ને કા કરતી વરડમાં આસ્થા રાખો એટલે મોટી એ અવસ્થા એવી અને આવકાર એવું આપે મસ્ત કાંઈ ઘટે નહીં હોળીમાં દર્શન કરી લીધા અમારા મામાની માનતા હતી પૂરી કરી લીધી શ્રીફળ વધારી લીધા અને હવે ઘડીક બેસ્યું અને પછી જાવું સુવિધા જોરદાર છે અને હવે આપણે લોક કરી પૂરો બ્લોગ સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લોગમાં બાય